યુગ ગીતા ભાગ 1, લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા, ઓડિયો 16। તે પૈકીના પ્રથમ 2થી આપણે બચવું જોઈએ, કારણ કે તે ન તો માનવીના ગૌરવ અનુરૂપ હોય છે અને ન તો આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક છે। શાસ્ત્રોના મતાનુસાર આગલા 2 નિત્ય અને નૈમિત્તિક કર્મ જ આપણા કર્તવ્ય કર્મોની રચના કરે છે। એ બંને મળી એ શબ્દ બને છે જેને યોગેશ્વર શ્રી કૃષ્ણે નિયત કર્મના નામથી ઓળખાવ્યા છે। આપણે આ ધરતી પર એક સ્વાર્થભર્યું જીવન જીવવા આવ્યા નથી, અર્થાત આપણી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે આપણું કુટુંબ, જાતિ, સમાજ અને સંસાર સૌના પ્રત્યેના આપણા પોતાના કર્તવ્યોનું પાલન કરીએ। આપણે આનંદપૂર્વક અનાસક્તિના ભાવ સાથે નિયત કર્મો શ્રેષ્ઠ રીતે કરતા રહીએ, એમાં જ આપણી શોભા છે। કર્મ કરતાં બીજી પણ એક પ્રક્રિયા શરૂ થઈ જાય છે। આપણને આપણા સંસ્કારો, દબાયેલી કામનાઓ તથા ભાવનાત્મક ગ્રંથિઓમાંથી મુક્તિ મળે છે। કર્મઠ જીવન આળસુ, નિષ્ક્રિય જીવનથી અનેક ગણું શ્રેષ્ઠ છે। આપણે સમય વ્યર્થ ન ગુમાવતા ઉદ્યમપૂર્વક કર્મ કરતા રહીએ, એ જ ગીતાકારનો ઉપદેશ છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શરીરની યાત્રા પણ કર્મ કર્યા વગર નહીં સધે। જીવનનો વ્યાપાર સંપૂર્ણ ઉદ્યમ પર ટકેલો છે। એટલા માટે નિષ્ઠાપૂર્વક નિર્ધારિત નિયત કર્મો કરતા રહેવું જ મનુષ્યની સર્વાંગી પ્રગતિનો આધાર બને છે। તમામ દેશો કે જેઓ સમૃદ્ધ તથા વિકસિત કહેવાય છે, એ જ કર્મઠતાની ધરી પર ચાલીને એ સ્થિતિમાં પહોંચ્યા છે। જ્યાં પણ આળસ, પ્રમાદ, અકર્મણ્યતા છે, ત્યાં ચોક્કસ અવિકસિત, અર્ધ વિકસિત અને ઉછાંછળી સ્થિતિ છે। આ જ ઉદ્યમશીલતા આર્થિક મહાશક્તિ રૂપે સફળ થવાની ચાવી છે। પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે કર્મ કરતા રહેવાથી અને શારીરિક શ્રમથી કુસંસ્કારો કપાય છે। શારીરિક તંદુરસ્તી માટે સ્થૂળ તથા સૂક્ષ્મ એમ બંને દ્રષ્ટિએ સક્રિય જીવન અનિવાર્ય છે। એટલા માટે તેમણે કાર્યકર્તાઓને સવારે જાગે ત્યાંથી સાંજ સુધી નિયત કર્મ કરવામાં લાગી રહેવાની પ્રેરણા આપી। શ્રમદાનના માધ્યમથી અહંકાર ગાળવાની આ પ્રક્રિયા દ્વારા સતત પોતાની સાધના તીવ્ર બનાવવાની વાત કહી। આપણે માટે પત્રલેખન, લોકસંપર્ક, શોધ પ્રધાન વિશેષ લેખન, ગુરુ દ્વારા નક્કી કરાયેલ નિયત કર્મ છે, તો તેમાં શ્રમદાન નૈમિત્તિક કર્મ છે, જે આપણા વ્યક્તિત્વ માટે ઉચ્ચ કક્ષાના વિકાસનો માર્ગ મોકળો કરે છે। કર્મ કરતા રહેવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે અને આપણે તેને યોગ સાધના માની નિયમિત કરવું જોઈએ। શ્રી અરવિંદ નિયત કર્મની છણાવટ કરતા લખે છે કે આ શબ્દ પાછલા શ્લોક 7માના નિયમ્ય શબ્દનું તાત્પર્ય લઈને વપરાયો છે, અર્થાત મુક્ત બુદ્ધિ દ્વારા નિયત કરવામાં આવેલ નિષ્કામ કર્મ। મનસા નિયમ્યારભતે કર્મયોગમ, આ ઉદાહરણ 7મા શ્લોકમાં આવ્યું છે, અર્થાત જે કોઈ મનથી ઇન્દ્રિયોનું નિયમન કરતા કર્મેન્દ્રિયો દ્વારા કર્મયોગ કરે છે, એ જ શ્રેષ્ઠ છે। આગામી શ્લોકમાં નિયતમ કુરુ કર્મત્વમ ના માધ્યમથી તેનો સાર રજૂ કરવામાં આવ્યો છે। એ કોઈ વેદોક્ત યાજ્ઞિક અનુષ્ઠાન પ્રધાન નિત્ય કર્મ તથા દિનચર્યા કરવા માત્રથી એનો અર્થ ન લેવો જોઈએ। આ શ્રેષ્ઠ પ્રકારનું નિષ્કામ કર્મ છે, જેની વ્યાખ્યા ગીતાકારે કરી છે। ગીતા પ્રબંધ પાના નંબર 115।
ગીતાનું શિક્ષણ ઉદંડ નથી, લૌકિક સ્તરનું પણ નથી. ગીતાનું શિક્ષણ અત્યંત ગંભીર સ્તરનું તથા સૂક્ષ્મ છે, સર્વકાળ માટે છે અને તમામ મનુષ્યો માટે છે. ગીતા આપણું ધ્યાન બાહ્ય રૂઢિવાદ, સાંપ્રદાયિક માન્યતાઓના બંધન તોડી મૂળ સિદ્ધાંત તરફ ખેંચે છે. ગીતા વ્યાવહારિક આધ્યાત્મનો ગ્રંથ છે, માત્ર દાર્શનિક સિદ્ધાંતો અને મતવાદનો ગ્રંથ નથી. ગીતાના આ શિક્ષણને જે નિયત કર્મની વ્યાખ્યાના માધ્યમથી બતાવવામાં આવ્યું છે, અગર તેને સારી રીતે સમજી લેવામાં આવે તો કર્મયોગનો કક્કો આપણી સમજમાં આવી જશે. એ કર્મ પછી કામનાથી મુક્ત થઈ કરવામાં આવશે. કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વગર પૂરું થશે. પરંતુ એવું થઈ શકે છે? પુણ્ય સંચય, દેશ સેવા, માનવ સમાજની સેવા સાધના પણ કર્મના પ્રેરણાદાયક કારણો હોઈ શકે. પછી કામનાથી મુક્ત બની કર્મ કેવી રીતે થાય તેની વ્યાખ્યા આગલા શ્લોકમાં આપવામાં આવી છે, જ્યાં યજ્ઞ અર્થે કર્મ કરવાની વાત કહેવામાં આવી છે. તેમાં જ આ શક્તિથી મુક્ત બની યજ્ઞના નિમિત્તે કર્મ કરવાની વાત ખૂબ જ વિસ્તારથી સમજાવી છે. પરંતુ અહીં પરમ પૂજ્ય ગુરુદેવની કલમના દૃષ્ટિકોણથી કર્મના વિષયમાં થોડું ચિંતન રજૂ કરવામાં આવી રહ્યું છે. પરમ પૂજ્ય ગુરુદેવ નિયત કર્મની વ્યાખ્યા એવી જીવનચર્યા રૂપે કરે છે કે જેમાં આત્મકલ્યાણ અને લોક કલ્યાણ બંને કાર્યો પૂરા થાય છે. સાથે સાથે નિર્વાહ અને કુટુંબના ભરણ પોષણમાં પણ કોઈને કોઈ મુશ્કેલીનો અનુભવ ન થાય તેઓ લખે છે કે 8 કલાક કમાવવા માટે, 7 કલાક આરામ માટે, 5 કલાક ઘરના કામકાજ માટે યોગ્ય રીતે કાઢી શકાય તો દરરોજ કૂવો ખોદવો અને પાણી પીવાવાળાના નિર્વાહનો જરૂરિયાત સારી રીતે પૂરી થઈ શકે છે. સાથે સાથે દરરોજ 4 કલાકનો સમય સરળતાપૂર્વક સામાયિક પરમાર્થના કાર્યો પૂરા કરવા કાઢી શકાય. જે પણ રજાનો દિવસ મળતો હોય તેને યુગ સર્જનના કાર્યમાં લગાવવાની વ્યવસ્થા બનાવીએ તો અનેક ગણી વધારે સ્ફૂર્તિ અને સમયની સાર્થકતાનો આનંદ ઉઠાવી શકાય. પૂજ્ય ગુરુદેવની દૃષ્ટિમાં આ સમયદાન જ આ સમયનું નિયત કર્મ છે, યુગ ધર્મ છે. મહાપૂર્ણાહુતિની શક્તિએ પુસ્તકમાળાના ક્રમ 20ના રૂપે પ્રકાશિત પુસ્તક સમયદાન જ યુગ ધર્મમાં મહાકાળની અંશધર શક્તિએ લખ્યું છે કે યુગ પરિવર્તનના આ પરાક્રમમાં દુષ્પ્રવૃત્તિઓની નાબૂદી અને શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનો વિકાસ વિસ્તાર આ 2 જ મુખ્ય કાર્ય છે. તેને નિમિત્તે લગાવવામાં આવતું સમયદાન આ સમયનો યુગ ધર્મ છે, શ્રેષ્ઠ કર્મ છે, યજ્ઞ અર્થે કરવામાં આવેલું કર્મ છે. આપણું કર્મ યજ્ઞ નિમિત્તે જ હોય. ભગવાન કહે છે કે કર્મ કામનાથી મુક્ત હોવું જોઈએ. તેને માટે યજ્ઞના અર્થે કર્મ કરવું જોઈએ. આગામી શ્લોક આ સત્યનો નિષ્કર્ષ રજૂ કરે છે કે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. અધ્યાય 3 શ્લોક 9. યજ્ઞ નિમિત્તે કરવામાં આવનારા કર્મો સિવાય બીજા કર્મોમાં લાગેલો આ માનવ સમુદાય કર્મોથી બંધાય છે. એટલા માટે હે અર્જુન, તું આસક્તિ રહિત થઈને સારી રીતે યજ્ઞ નિમિત્તે જ કર્મ કર. રજૂ કરવામાં આવેલા આ શ્લોકમાં કર્મયોગનો મર્મ સમાયેલો છે. આ ઉદ્દેશ પૂરો થયા વગર નૈષ્કર્મ્ય સિદ્ધિ મળી જ શકતી નથી.
યજ્ઞના વિપરીત ભાવથી કર્મ કરવું અર્થાત અહંકારની ગાંઠને વધુ મજબૂત કરવી. યજ્ઞના ભાવથી કર્મ કરવું અર્થાત ભગવાનને સમર્પિત જીવન જીવવું અને આ ગાંઠને ક્રમબદ્ધ રીતે ઢીલી કરતા જવું અને અંતમાં મુક્ત થતા જવું. શ્રી કૃષ્ણનો યજ્ઞ કર્મ કહેવાનો અર્થ છે સમુદાય માટે, પરહિત માટે કર્મ કરવામાં આવે. આ જે યજ્ઞ છે, આ પૌરાણિક યજ્ઞને આપણે યુગો યુગોથી કરતા આવી રહ્યા છીએ, જે તેની બિલકુલ ભિન્ન વ્યાખ્યા કરે છે. સ્વાહા સ્વાહાવાળા યજ્ઞનો મર્મ પણ આ જ છે કે અમારું કર્મ સમષ્ટિના કલ્યાણ માટે હોય. પરમ પૂજ્ય ગુરુદેવે યજ્ઞની વ્યાખ્યા પરમાર્થ માટે કરવામાં આવેલ સર્વશ્રેષ્ઠ કર્મ રૂપે કરી છે. આ વ્યાખ્યા યજ્ઞો વે શ્રેષ્ઠતમ કર્મમ રૂપે પણ પરિભાષિત થાય છે. દરેક ત્યાગી બલિદાનીએ આ ભાવથી યજ્ઞ કર્યો છે. શહીદોએ કર્યો છે, કબીરે કર્યો છે, ગુરુ નાનક દેવે, મહર્ષિ દયાનંદે અને સ્વામી વિવેકાનંદે કર્યો છે. જે આપણે પોતાના માટે કરીએ છીએ, જે પોતાના સ્વાર્થને પૂરો કરવા માટે કરીએ છીએ, એ યજ્ઞ કર્મ કહેવાતું નથી. અગર એ કરતા રહેશું તો આપણે બંધનોમાં જકડાતા જઈશું. લોકોયમ કર્મ બંધનમ નો અર્થ આ જ છે કે આ લોક માટે, પોતાની જાત માટે, પોતાના સ્વાર્થ માટે કરવામાં આવેલ કર્મ બંધનનું કારણ બને છે. આસક્તિ રહિત થઈને મુક્ત સંગ્રહ કરવામાં આવેલું કર્મ મુક્તિનું નિમિત્ત બને છે. શ્રી કૃષ્ણ વિભિન્ન પ્રકારે આ નિષ્કર્ષ બતાવી અર્જુનને વારંવાર મોહ નિંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કયા કર્મ બંધનનું કારણ બને છે? એ કર્મ કે જેમાં આપણે પોતાના માટે, પોતાની પત્ની તથા બાળકો માટે, પોતાના મનોરંજન માટે, પોતાના સાધનો એકઠા કરવા જીવીએ છીએ. આપણા કર્મો અગર સ્વાર્થથી પ્રેરિત છે તો તે પોતાની પાછળ વાસનાઓ જ છોડશે, જે આપણા જીવનમાં વધુને વધુ અતૃપ્તિ અને અશાંતિ ઉત્પન્ન કરશે. પરંતુ આ જ કર્મો અહંકાર વગર અને અહં કેન્દ્રિત ઈચ્છાઓના માધ્યમથી કરવામાં આવે છે તો તે વાસનાના ક્ષયનું કારણ બને છે. એટલા માટે યજ્ઞના ભાવથી, ઇદન્ના મમઃના ભાવથી કર્મ કરવું અનિવાર્ય બતાવવામાં આવ્યું છે. જે કર્મ સહકારની ભાવનાથી કરવામાં આવે છે તે કોઈ નવી વાસના પેદા કરતું નથી. એટલા માટે એ કર્મ યજ્ઞ નિમિત્તે કરવામાં આવેલ કર્મ કહેવામાં આવે છે અને એ જ વાસનાના ક્ષયનું કારણ બને છે. ભગવાને અહીં યજ્ઞનો જે ભાવની સાથે નિષ્કર્ષ કાઢ્યો છે તે ખૂબ જ વિરાટ વ્યાપક અર્થમાં છે. યજ્ઞ માનવ માત્રના જીવન યજ્ઞથી આરંભ થઈ સમગ્ર ઇકોસિસ્ટમ સુધી ફેલાયેલો છે. આપણે સમગ્ર બ્રહ્માંડમાં ચાલી રહેલી યજ્ઞ પ્રક્રિયાનો એક અંશ છીએ અને આપણા કર્મો પણ છે. આપણા કર્મો શોષણ માટે ન હોવા જોઈએ, ભોગ માટે ન હોવા જોઈએ. આપણા કર્મો બીજાઓના કલ્યાણ નિમિત્તે હોવા જોઈએ. આજે આપણે જ્યાં પણ જોઈએ છીએ ત્યાં દોડાદોડી મચેલી જોવા મળે છે. લાગે છે કે સમાજમાં કર્મયોગીઓ વધી ગયા છે. અમેરિકા તથા જાપાન વગેરે સૌ કર્મયોગમાં તત્પર દેખાય છે, પરંતુ એ વાસ્તવિક કર્મયોગ નથી. પરમ પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં આ કર્મ લાલચ છે. આ કર્મ લોકહિત માટે નહીં, ભોગ નિમિત્તે છે. આપણે આપણા સ્વાર્થ માટે આપણા મિત્રોનું, માતા પિતાનું, સમાજનું, રાષ્ટ્રનું
સૌનું દોહન કરીને અગર કર્મ કરતાં આગળ વધવા ઈચ્છીએ છીએ તો આ જીવન લોકોયમ સમર્પિત છે, અર્થાત બંધનનું કારણ છે. યજ્ઞના અર્થાત પરસ્પર સદ્ભાવયુક્ત કર્મ. આપણા કર્મોથી આપણા સમાજની, દેશની પ્રગતિ થાય, ઉન્નતિ થાય, ઉત્કર્ષ થાય, આ લક્ષ્ય હોય તો આપણું જીવન યજ્ઞમય છે. ખરી રીતે તો કર્મ એક પ્રવાહ છે જેમાં જીવનની સમગ્ર શક્તિ વહેતી રહે છે. આપણા કર્મો દેશરૂપી શરીરની શિરાઓ છે. તેના એક છેડાથી બીજા છેડા સુધી જ્ઞાન સંપદા, વિદ્યા, ધન અટકે નહીં, અવરોધાય નહીં અને તે સમાજના નીચલા થરથી શિખર સુધી પહોંચે, પરસ્પર તાલમેળનો વિકાસ થાય, આ જ સમાજ યજ્ઞ, રાષ્ટ્ર યજ્ઞ છે. બૌદ્ધિક સંપદા માત્ર શહેરો સુધી જ મર્યાદિત ન રહે, પરંતુ તે ગામડે ગામડે તથા જન જન સુધી પહોંચે. ઋષિઓના જીવનકાળ દરમિયાનની વ્યવસ્થાની પુનરાવૃત્તિ થાય, તેને માટે પ્રવાહની એક વ્યવસ્થા બને, એનું નામ છે યજ્ઞ.